દર્શક મિત્રો, પંજાબમાં આમ તો 13 લોકસભાની બેઠક છે, પરંતુ એમાંની એક બઠિંડા બેઠક છે જે સામાન્ય બેઠક કહેવામાં આવે છે। એ ખાસી એવી ચર્ચામાં રહી છે અને આ વખતે શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, પંજાબમાં આમ તો 13 લોકસભાની બેઠક છે, પરંતુ એમાંની એક બઠિંડા બેઠક છે જે સામાન્ય બેઠક કહેવામાં આવે છે। એ ખાસી એવી ચર્ચામાં રહી છે અને આ વખતે શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે। હરસિમરત કૌર બાદલને બધા લોકો ઓળખે જ છે, કારણ કે એનડીએ સરકારની અંદર મંત્રી હતા, પરંતુ જ્યારે ખેડૂત આંદોલન થયું ત્યારે એમણે મંત્રી પદેથી રાજીનામું આપેલું। શિરોમણી અકાલી દળ પંજાબમાં ભાજપની સાથેનું ગઠબંધન લાંબા સમય સુધી હતું, પરંતુ આ વખતે અકાલી દળ અને ભાજપનું પંજાબની અંદર ગઠબંધન નથી। તો આ જે બઠિંડા બેઠક છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પંજાબની બઠિંડા બેઠક ઉપર 1 જૂને મતદાન થવાનું છે અને શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ કે જેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ બાદલના વહુ થાય છે, એમના દીકરાના પત્ની છે, એ આ વખતે એમને ટિકિટ આપવામાં આવી છે અને હરસિમરત કૌર બાદલની સામે આમ આદમી પાર્ટીના કૃષિ મંત્રી ગુરમતસિંહ ખુડિયા એ મેદાનમાં છે અને કોંગ્રેસના જીત મોહિન્દરસિંહ સિદ્ધુને ટિકિટ આપવામાં આવી છે। એટલે આમ જોવા જઈએ તો આ જે બઠિંડા બેઠક ઉપર છે એ ત્રિકોણીય જંગ છે। આ બેઠક ઉપર ટોટલ 16.21 લાખ મતદારો છે, એમાં 75% વસ્તી શીખ સમુદાયની છે, 20% હિન્દુ છે અને 5% જેટલા અન્ય મતદારો છે। આ જે બઠિંડા બેઠક છે એ 1952થી માંડીને 1962 સુધી, એટલે કે 10 વર્ષ સુધી કોંગ્રેસના કબજામાં હતી અને સરદાર હુકમસિંહ અને અજીતસિંહ આ કોંગ્રેસની ટિકિટ ઉપર સાંસદ બનેલા હતા। એટલે 10 વર્ષ સુધી કોંગ્રેસે બઠિંડા બેઠક ઉપર રાજ કરેલું। 1984 પછી 2 વખતને બાદ કરતાં, એટલે 1984થી 2019 સુધીમાં 2 વખતને બાદ કરતાં આ બેઠક શિરોમણી અકાલી દળ જીતતી આવી છે। 2014ની અંદર અકાલી દળના પરમજીત કૌર ગુલશન જીતેલા હતા। હવે હરમિતસિંહ કૌર બાદલ છે એ જ્યારે એનડીએમાં ભાજપની સાથે ગઠબંધન હતું અકાલી દળનું ત્યારે મંત્રી બનેલા, પરંતુ જ્યારે દેશની અંદર ખેડૂત આંદોલન ચાલ્યું અને એ લાંબા સમય સુધી ચાલ્યું, 1 વર્ષ સુધી લગભગ દેશમાં ખેડૂતોએ આંદોલન કરીને દેશને ગજવી નાખેલો। તે વખતે હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધેલું અને એ પછી તો અકાલી દળ અને ભાજપનું ગઠબંધન પણ તૂટી ગયું। પરંતુ એવું કહેવાય છે કે આ બઠિંડા બેઠક ઉપર હરસિમરત કૌર બાદલનું વજન વધારે છે। હવે 1 જૂને જ્યારે મતદાન થશે ત્યારે ખબર પડશે અને 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે બઠિંડા બેઠક કોના હાથમાં છે એ આપણને જાણવા મળશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।